ભારતીય રાજનીતિમાં અત્યારે જો સૌથી બે મોટા ચહેરા હોય ને તો એક છે આપણા નરેન્દ્ર સાહેબ મોદી અને બીજો છે રાહુલ ગાંધી. આ બંને ચહેરા ભલે આમ દુનિયાની દ્રષ્ટિએ વિરોધાભાસી લાગે, પણ આમ જુઓ ને તો નરેન્દ્ર મોદી સાહેબની સ્ટાઇલ જ રાહુલ ગાંધી કરી રહ્યા છે. રાજનીતિમાં જે પ્રદેશમાં જાવ ને ત્યાંનો સંબંધ કાઢવો કોઈ હવે નવી વાત રહી નથી. નરેન્દ્ર મોદી સાહેબ જે પણ જગ્યા જાય ને ત્યાંનો પહેરવેશ પહેરે, જરૂર પડે તો ઢોલકાઈ વગાડી લે, નગારાઈ વગાડી લે ને સ્થાનિક લોકો સાથે ડાન્સ કરી લે ને છેલ્લે તો ચાના બગીચામાં તેઓ જીએ આવ્યા. ત્યારે રાહુલ ગાંધી અત્યાર સુધી આવું નહોતા કરતા, પણ હવે રાહુલ ગાંધી પણ નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં જે પણ જગ્યાએ સભા સંબોધવા જાય ને ત્યાંનો પહેરવેશ પહેરે. એટલે આમ રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ તો કરવા લાગ્યા છે, એમાં કોઈ નવાઈની વાત નથી. ત્યારે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી સાહેબે હાથમાં તીર કામઠું લઈને તીર છોડવાની કોશિશ કરી હતી. જોકે નરેન્દ્ર મોદી સાહેબને તીર ચલાવતા ન આવડે એટલે તેના હાથમાંથી તીર પડી ગયું હતું. પણ રાહુલ ગાંધી તેનાથી હોશિયાર નીકળ્યા. તેને હાથમાં તીર કામઠું લીધું, તીર છોડી પણ દીધું અને ત્યારબાદ તેનું રિએક્શન પણ જોવા જેવું હતું. એટલે આ દ્રશ્ય જોઈને એવું કેવું પડે કે તમારે રાહુલજી છોડી દિયો તીર, ઉડતું લેવા વાળા તો ઘણાય છે. અને રાહુલ ગાંધીનું જે પ્રકારનું રિએક્શન તીર છોડ્યા પછીનું છે ને એ જોતા તો એવું જ લાગે છે કે કોકે ઉડતું તીર લઈ જ લીધું છે. ત્યારે રાજનીતિનો રાહુલનો આ બદલાયેલો રંગ તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરીને ચોક્કસપણે જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.